वडोदरा के मकरपुरा इलाके से एक दिल दहला देने वाली वारदात सामने आई है। यहां वाहन सड़क पर पार्क करने को लेकर विवाद में एक युवक की बेरहमी से हत्या कर दी गई। मामला मकरपुरा के जशोदानगर क्षेत्र का है। मृतक की पहचान अनूप गजानन पटेल के रूप में हुई है। जानकारी के मुताबिक सड़क पर खड़ी एक पिकअप वैन को लेकर विवाद हुआ था। आरोप है कि मृतक अनूप ने पिकअप वैन की चाबी ले ली, जिसके बाद झगड़ा बढ़ गया। इसी विवाद के चलते वाहन मालिक और उसके भाइयों ने मिलकर अनूप पर हमला कर दिया। घटना की सूचना मिलते ही मकरपुरा पुलिस मौके पर पहुंची और जांच शुरू की। पुलिस ने त्वरित कार्यवाही करते हुए तीनों आरोपियों को गिरफ्तार कर लिया है। मकरपुरा पोलीस स्टेशन विસ્તારમાં શિવશક્તિ નગર છે, જશોદા કોલોની, ત્યાં આગળ એક મારામારીનો બનાવ બનેલો, જેમાં જે ભોગ બનનાર છે અનૂપ પટેલ, તે અનૂપ પટેલ એની ભાભીના ઘરે જશોદા કોલોની ખાતે આવેલ ત્યારે ત્યાં રોડ ઉપર એક વ્યક્તિ સુભાષ યાદવ નામનો વ્યક્તિ એની પિકઅપ ડાલ પાર્ક કરીને જતો રહે, તો અનૂપ યાદવે એની ચાવી કાઢી લીધેલ। તો ત્યારબાદ આ ચાવી લઈને જતો રહે, તો આ સુભાષ યાદવ જે ચાવીની શોધખોળ કરતો હતો એટલામાં ત્યાં એનો જે ભત્રીજો છે રાહુલ યાદવ એ પણ આવી ગયો। ત્યારબાદ રાહુલ યાદવે એના પિતા મનુ યાદવને બોલાવ્યો। આ તમામે ભેગા થઈને અનૂપ પટેલ સાથે ઝઘડો મારામારી કરે અને ગુનો કરવાના ઈરાદે અનૂપના ઘરમાં પણ પ્રવેશી ગયો। જે આરોપીઓ છે એ ભેગા થઈને એકસમ થઈને મરણ જનાર અનૂપ પટેલને એના ભાભીના ઘરની આગળ એને જે લોખંડની ગ્રીલ છે તેના માથા સાથે ભટકાવી એને ઈજાગ્રસ્ત કરેલ અને ત્યારબાદ જે ભોગ બનનાર અનૂપ પટેલ છે એનું ઘટના સ્થળે મૃત્યુ થયેલ। ત્યારબાદ પોલીસને જાણ થતાં પોલીસ લગભગ 11 વાગે 112માં કોલ આવેલ છે અને 11:05 પોલીસ ત્યાં જગ્યા પર પહોંચ્યું છે। પોલીસે જગ્યા પરથી આરોપી સુભાષ યાદવને પકડેલ છે। ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ અને મકરપુરા પોલીસ સ્ટેશનની સંયુક્ત ટીમો 3 ટીમો બનાવવામાં આવેલ, જે ટીમો અલગ અલગ દિશામાં તપાસ કરી અન્ય 2 આરોપીઓ રાહુલ યાદવ અને મનુ યાદવની રાઉન્ડ અપ કરેલ છે અને હાલ જે મરણ જનાર અનૂપ પટેલ છે એનું પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલુ છે। ઘટના સ્થળેથી FSLની વિઝિટ થઈ ગયેલ છે અને જે પુરાવા ભેગા કરવાનું કામ ચાલુ છે। CCTV ફૂટેજ અને જે સ્થળ પર હાજર હતા નજરે જોનાર જે સાક્ષીઓ છે તમામ નિવેદનો, તમામ જગ્યા પરના CCTV ફૂટેજ, તમામનો અભ્યાસ ચાલુ છે